હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ખૂબ જ મહત્વના ઇમ્પોર્ટન્ટ એવા નિયમોની આપણે સ્પષ્ટતા કરી હતી. મેં તમને નિયમો સમજાયા હતા. એ દરમિયાન સાથે ને સાથે બને એટલા એમસીક્યુ પણ સોલ્વ થાય એ રીતે પણ પ્રયત્ન કર્યો હતો. એવા જુદા જુદા ટાઈપના સૂત્રો, જુદી જુદી બાબતો ને આપણે સાથે ને સાથે આપણે ક્લિયર કરી હતી. આપણે આગળના લેક્ચરમાં સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક બરાબર છે, પછી ન્યૂટનનો શીતનનો નિયમ ને એ બધી વાત કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ન્યૂટનના શીતનના નિયમ અને આ જે બધા નિયમો છે, ન્યૂટનનો શીતનનો નિયમ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ બરાબર છે, અને કહીએ તો વિનનો નિયમ, તો આ બધા રિલેટેડ એક્ઝામ્પલ તો આપણે વિચારીએ છીએ. એટલે ટેસ્ટની અંદર તમને એ રીતે બહુ મહત્વના સાબિત થશે આ બધી બાબતો. તમને એ રીતે તમને એ ગણતા આવડે, સૂત્રનો ઉપયોગ કરતા આવડે, તો એ પ્રકારે આપણે થોડી એની પ્રેક્ટિસ કરીશું, થોડી બાબતો ક્લિયર કરીશું. બરાબર, ચલો તો એની હું ચર્ચા કરું એના પહેલા વિદ્યાર્થી મિત્રો, તમને મેં આગળના લેક્ચરમાં ક્લિયર કરાવ્યું હતું કે ભાઈ ન્યૂટનનો જે શીતનનો નિયમ છે, બરાબર, ન્યૂટનનો શીતનનો નિયમ, તો એ પ્રેરિત ઉષ્માનયન માટે. કોના માટે? પ્રેરિત ઉષ્માનયન માટે. મેં તમને સ્પષ્ટ કર્યું હતું, બરાબર. અને આપણે એ મુજબ આપણે સૂત્ર d-dt/d small t proportional to t - ts. ચલો આવી રીતે આપણે લખ્યું. પણ હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ તમને કહે, આપણે આ હું જે વાત કરી રહ્યો છું કે આપણી એનસીઈઆરટી માં નથી, બરાબર છે. હા, પણ તમને આપણા પેમ્પલેટની અંદર એવો પ્રશ્ન જોવા મળશે, તો એમાં વાત એવી છે કે આપણે પ્રેરિત ઉષ્માનયન, હવે પ્રાકૃતિક ઉષ્માનયન, તો પ્રાકૃતિક ઉષ્માનયન, બરાબર, પ્રાકૃતિક ઉષ્માનયન વડે કહીએ તો પદાર્થ ઠંડો પડતો હોય તો અહીં પ્રાકૃતિક ઉષ્માનયન માટે જેમ પ્રેરિત ઉષ્માનયન માટે ન્યૂટનનો શીતનનો નિયમ છે ને, એમ પ્રાકૃતિક ઉષ્માનયન માટે લેંગમુર, લોરેન્ઝ નો શીતનનો નિયમ, છે. બરાબર, તો એ શું છે? તો પ્રાકૃતિક ઉષ્માનયન માટે લેંગમુર લોરેન્ઝ નો જે શીતનનો નિયમ છે, તો એ -d_T/d small t is proportional to t - ts raised to 5/4. બરાબર, તો આ પ્રકારનું છે. તો તમારે એ ધ્યાન રાખવાનું છે, પ્રશ્ન આવશે. જો કે આપણા એનસીઈઆરટી ના સિલેબસમાં નથી, એટલે તમારે ખાસ ચિંતા નથી કરવાની. પણ આ તો શું પેમ્પલેટ્સમાં આવો પ્રશ્ન છે, એટલે તમે જુઓ એટલે તમે કન્ફ્યુઝ થાવ, બરાબર છે. તો એના માટે મેં તમને ખાલી આ વાત કરી દીધી. તો એ રીતે તમે તમારી નોટની અંદર આને નોંધ કરી દેજો જરા, બરાબર છે. નોંધ કરીને આ લખી દેજો. આ તો મેં ચર્ચા થઈ જ છે આગળના લેક્ચરમાં, પણ આ બાબત જે છે એને તમે એ પ્રકારે કહીએ તો નોંધ કરીને રાખજો, જેથી એમસીક્યુ માં તમે એનો ઉપયોગ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ન્યૂટનના શીતનના નિયમ આધારિત દાખલા સોલ્વ કરવા માટે મેં તમને આના આધારે રીત સમજાવી હતી, અને તમને અહીંયા ક્લિયર બી કર્યું હતું કે ભાઈ આપણે આને કેવી રીતે ગણી શકીએ. તો આના માટે છેલ્લે તમે જુઓ આગળના લેક્ચરમાં t1 t2 બાય આપણે t સમય લેતા હતા is equal to k કૌંસમાં t1 t2 બાય 2 minus ts. બરાબર, આવી રીતે મેં તમને સૂત્ર લખાયેલું છે. આના આગળનું સૂત્ર આવું છે, -t2 - t1 upon small t is equal to k કૌંસમાં t1 t2 by 2 minus ts. તો તમે આ પ્રકારે કહીએ તો અહીં આ જે બાબત છે, બરાબર છે, તો એ રીતે તમે એને વિચારી શકો છો અને એને ક્લિયર કરી શકો છો. તો બોલો, ખબર પડે કે ના પડે? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કહીએ તો અહીં બાબત વિચારી શકાય, એને એ પ્રકારે કહીએ તો ક્લિયર કરી શકાય. તો બોલો, સમજ પડે કે ના પડે? ખ્યાલ આવે છે? તો હું અહીંયા શું કહી રહ્યો છું તમને, તો એ રીતે આ સૂત્રોનો આપણે ઉપયોગ કરી કેવી રીતે દાખલો ગણો, તો એની આપણે વિચારણા કરીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચલો, એના માટે હું પહેલા સ્વાધ્યાયની અંદર એટલે આપણા ટેક્સ્ટ બુકની અંદર દાખલા છે એની આપણે વાત કરીએ. તો હું એક દાખલો ગણાવું છું બુક્સનો, બીજો તમને જાતે ગણવા આપું છું.
બરાબર છે. પછી જુદી જુદી ટાઈપના બીજા બે આ એક્ઝામ્પલ છે જે નીટ અને જીમાં પૂછાયેલા છે. નીટની પરીક્ષાઓમાં જુદા જુદા વર્ષની નીટની પરીક્ષાઓમાં આ પૂછાયેલા છે. તો આપણે એની પણ એ પણ અલગ થોડા છે, એટલે આપણે થોડી એને ગણી અને પ્રેક્ટિસ કરી લઈશું, જેથી તમને જુદી જુદી પ્રકારના પ્રશ્નો આવે, એમસીક્યુ આવે, તો તમે એ રીતે એને ગણી શકો. તો ચલો જરા જુઓ. તો હું પહેલા વાત કરું છું ઉદાહરણ 11.8. તો તમે ટેક્સ્ટબુકમાં જરા જુઓ ઉદાહરણ 11.8. ચલો જુઓ જરા. બરાબર, આ રકમ તો હું અહીંયા રાખું જ છું, પછી આપણે એને સોલ્યુશન કરીએ. ચલો તો જરા જુઓ. 20 ડિગ્રી સેલ્સિયસ ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન, એટલે અહીં ગરમ ભોજન એ પદાર્થ થશે અને ઓરડો એ પરિસર થશે. ઓરડો એ શું થશે? પરિસર થશે. જોજો ધ્યાન રાખજો. એટલે મારે અહીં પરિસરનું તાપમાન લેવાની વાત થાય તો પરિસરનું તાપમાન શું લખીશ? તો ટીએસ. તો ટીએસ બરાબર કેટલું થશે? તો ટીએસ બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ. ટીએસ બરાબર શું લખવાનું ભાઈ? 20 ડિગ્રી સેલ્સિયસ. ચલો તો 20 ડિગ્રી સેલ્સિયસ ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94 ડિગ્રી સેલ્સિયસ થી 86 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ થાય છે. બરાબર છે. વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94 ડિગ્રી સેલ્સિયસ થી 86 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ. એટલે જો હું અહીંયા ખાલી તબક્કામાં વહેંચું છું, પ્રથમ દ્વિતીય જેમ ઠંડુ પડતું જાય. તો પહેલી અહીંયા વાત કરું છું, જુઓ 94 ડિગ્રી સેલ્સિયસ થી ઠંડુ પડીને કેટલું થાય છે ભાઈ? 86 ડિગ્રી. 86 ડિગ્રી સેલ્સિયસ. ચલો ક્લિયર. પછી લખ્યું છે તેનું તાપમાન 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ થવા માટે કેટલો? હવે જુઓ 94 થી 86 ડિગ્રી થાય તો એના માટે સમય કેટલો લાગે છે? તો એના માટેના સમયને હું ડીટી કહું તો ડીટી બરાબર કેટલો છે? તો 2 મિનિટ. 2 મિનિટ. બરાબર. તો આ કયો તબક્કો થયો? પ્રથમ. હું હંમેશા હવે તમને ટ્રીક સમજાવું છું. જ્યારે પણ આ ટાઈપનો દાખલો આવે એટલે એની અંદર જે તાપમાનોને જે પણ સમય આપ્યો હોય તો તમને એ રીતે તબક્કાઓમાં એને વહેંચી દો, એટલે તમને સૂત્ર લખવાનું જજમેન્ટ આવશે. બરાબર. ચલો તો આ પ્રથમ તબક્કો. હવે બીજો તબક્કો. તો જુઓ બીજો તબક્કો જે છે એમાં જુઓ તાપમાન કેટલું થાય છે? 71 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને 69 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો આ થવા માટે કેટલો સમય લાગશે? તો હું આ તબક્કાની અંદર માની લો કે સમય ધારો કે ટી ધારી લઉં છું અને આપણે એ શોધવું છે. બરાબર છે. ઓકે. પેલામાં 94 થી 86 થવા માટે 2 મિનિટ લાગે છે, અહીં 71 થી 69 થવા માટે ટી જેટલો સમય લાગે છે, એવું આપણે ગણી લઈશું. ચલો હવે જરા અહીં જરા સમજજો વિદ્યાર્થી મિત્રો. હું આ પ્રથમ તબક્કા માટે આને T1 કહી દઈશ, આને T2 કહી દઈશ. બરાબર. એટલે હું આ રીતે ભાગ જ પાડ દઉં છું બે. આના માટે હું આને T1 કહી દઈશ અને આને T2 કહી દઈશ. બોલો ક્લિયર? ઓકે. તો હવે એક વસ્તુ સમજી લો કે આ રીતે તમે વિચારી લો તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે ભાઈ તમને અહીં T1 T2 કેટલું થશે? તો જુઓ T1 T2 કેટલું થશે ભાઈ? તો 94 ઓછા 86 તો 8 ડિગ્રી સેલ્સિયસ થશે. ક્લિયર? એ જ રીતે અહીં T1 T2 કેટલું થશે? તો કેટલું થશે ભાઈ? તો 71 ઓછા એટલે કેટલું? 2 ડિગ્રી સેલ્સિયસ. અને અહીં હું તમને ક્લિયર કરું કે તમારે સેકન્ડના નિયમના આધારે જ્યારે દાખલો ગણવાનો આવે તો તમારે સેલ્સિયસ માત્રમને કેલ્વિનમાં ફેરવવાની જરૂર નથી, સેલ્સિયસમાં જ રાખવાનું અને કામ કરવાનું. ચલો ઓકે. બીજું આના માટે આનું સરેરાશ લઈએ તો T1 T2 by 2 બરાબર. ચલો તો બે નો સરવાળો એટલે એ પ્રમાણે 94 90 બે નો સરવાળો ભાગ્યા 2 એટલે આ એક 90 ને 180 એટલે 90 ડિગ્રી સેલ્સિયસ થશે. અને અહીં જુઓ T1 T2 by 2 તો કેટલું થશે? તો અહીં એક આ બાજુ એટલે 70 ડિગ્રી સેલ્સિયસ થશે. તો જુઓ મારે અહીં આ જે દાખલામાં જે જરૂરિયાત હતી તો મેં એ બધું અહીંયા નક્કી કરી દીધું. તમે કહેશો સાહેબ અમે આ લઈએ તો T2 T1, તો T2 T1 લેશો તો આ જે 8 લખ્યું છે -8 આવશે. એટલે તમે -8 લખશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે ટૂંકમાં તો આ જ સૂત્ર આવવાનું છે. એટલે તમારે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. બોલો સમજ પડે? તો આ રીતે તમારે બાબત અહીં વિચારવાની છે. ચલો તો હવે હું આને જવા દઉં. બોલો સમજ પડી કે ના પડી? તમે આ પ્રકારે સીધું
બરાબર છે, બાબતો તમે દર્શાવી શકો છો અને ગણી શકાય. ચલો હવે આપણું આ જ સૂત્ર બરાબર છે, એટલે હું ભેગું એ પ્રકારે કોમન જ સૂત્ર લખું છું t1 - t2. પછી આના માટે આ બાજુ લખીશ, આના માટે આ બાજુ લખીશ. તો t1 - t2 બરાબર. અહીં હું ખાલી સમય t છે તો આપણે એ પ્રમાણે મૂકવાનું છે, તો એ રીતે આપણે મૂકીશું. t = k કૌંસમાં t1 + t2 / 2 માઇનસ ts. ચલો હવે કિંમતો મૂકીએ આપણે. તો ચલો અહીં આપણે કિંમત t1 - t2 તો કેટલું ભાઈ 8. ચલો અહીં dt સમય કેટલો તો 2 તો = k m નો m. ચલો t1 + t2 / 2 કેટલું તો 90 તો 90 ઓછા ts કેટલું તો ts તો કોમન 20. ખબર પડી? ક્લિયર? ચલો હવે આના માટે લખો. આ સૂત્રમાં આ બધી કિંમતો મૂકી એટલે આ લખાયું, અહીંયા લખું તો ચલો તો શું થશે? તો અહીં કેટલું છે તફાવત 2 તો 2/t બરાબર શોધવું છે એટલે = k કૌંસમાં t1 + t2 / 2 તો કેટલું છે ભાઈ 70 બરાબર છે. તો એ પ્રકારે 70 ઓછા 20. બોલો ખબર પડી કે ના પડી? ચલો આના ઉપરથી લખીએ તો 2 ચોક 8 તો 4 = k કૌંસમાં 90 ઓછા 20 એટલે 70. ચલો આને હું નંબર 1 આપું. ચલો આના ઉપરથી 2/t = k કૌંસમાં 70 ઓછા 20 એટલે 50. આને નંબર 2 આપું. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ એટલે આના ભાગે આ કરું તો 4/2/t છેદનો છેદ અંશમાં = બરાબર k * 70/k * 50. બોલો ખબર પડી કે ના? ચલો k કેન્સલ, 2 દુ 4 બરાબર 0 0 કેન્સલ. હવે આ બે નીચે આવશે તો એના આધારે t બરાબર શું થશે તો 7/10 બરાબર. હવે જોજો મેં અહીં 2 મિનિટ છે, હા મિનિટમાં આપણે મૂક્યું છે સમય, તો અહીં 7/10 એટલે 0.7 મિનિટ અને 0.7 મિનિટ એટલે 42 સેકન્ડ. તો તમને અહીં જવાબ શું મળશે કે ભાઈ 71 થી 69 ટેમ્પરેચર ઘટવા માટે એટલે સુધી થવા માટે કેટલો સમય લાગશે 0.7 મિનિટ એટલે કે 42 સેકન્ડ. તો બોલો ખબર પડે કે ના પડે? એને મજાનો દાખલો. બીજું આ જ ટાઈપના જે પ્રશ્નો છે આરએચ ટાઈપના બરાબર છે, તો એ જી ની અંદર પૂછાયેલા છે બરાબર. એટલે હવે હું જી માં પૂછાયેલો દાખલો ગણાવતો નથી, 2019 માં જ પૂછાયો છે આ જ ટાઈપનો દાખલો. હા મૂલ્ય જુદા હોય પણ પેટર્ન આપણી આની આ જ બરાબર છે. એટલે તમે પણ એ રીતે ધ્યાન રાખો અને એને સમજવાનો પ્રયત્ન કરો. તો બોલો ખબર પડી ને કેવી રીતે મેં ગણાવ્યું? હવે બસ હું આ જ પેટર્ન થી આ બધા જ દાખલાઓ ગણાઈશ. હા એ ખરું કે જુદા જુદા દાખલાઓમાં ધારો કે આ દાખલામાં તમને અહીં સ્મોલ t મીન્સ t1 થી કોઈ બીજા તબક્કામાં તાપમાનનો ઘટાડો થવા કેટલો સમય લાગે તો એ રીતે શોધવાનું બરાબર છે. તો જુદા જુદા દાખલાઓ આવે તો જેની અંદર કોઈની અંદર પરિસરનું તાપમાન શોધવાનું કીધું હોય, કોઈની અંદર પદાર્થનું કોઈ તાપમાન શોધવાનું કીધું હોય તો આપણે એકદમ ઈઝીલી એ બાબતને શોધી શકીશું. પણ પેટર્ન આપણી શું રહેશે? આની આ. બોલો સમજ પડી કે ના પડી? ખ્યાલ આવ્યો? ઓકે. તો આ પ્રકારે આપણે અહીં બાબત વિચારીશું. તો હું હવે આ જ પેટર્ન થી આ જ રીતે આ બધી બાબતો ગણીશ. પણ આ પણ આની અંદર હા આમાં ટી શોધવાનું હતું, આની અંદર પરિસરનું તાપમાન બરાબર છે શોધવાનું છે એટલે ટીએસ શોધવાનું છે. એટલે હું તમને થોડા એક પ્રેક્ટિસ થઈ જાય એટલે ક્લિયર થાય. ચલો હવે આ જવા દઉં છું. તમે તમારી ચોપડીની અંદર આ રીતે આ સૂત્રને લખીને જ રાખો એટલે તમને સીધી કિંમતો મૂકવાની વાત થાય બરાબર. ખબર પડે છે? તો એ રીતે તમે એને વિચારી લો. ઓકે ચલો હવે આ જવા દઉં છું. પછી આ દાખલો ગણીએ. પહેલા આ નીચેનો દાખલો ગણાવું, એ ગણાયા પછી આ ઉપરનો દાખલો ગણાઈશ બરાબર. અને ટેસ્ટ માટે બરાબર ને એટલું ધ્યાન રાખજો તમને કશું બેઠું મળશે નહીં. તમને રીત તો આવડવી જોઈએ. રીત આવડશે એટલે તમે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ ગણી શકશો. એટલે તમારે ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો, સમજીને ગણવાનો પ્રયત્ન કરવાનો બરાબર. તો ચલો આપણે અહીં વાત કરીએ. તો પહેલા હું આની વાત કરું છું બરાબર. ચલો આ દાખલો પહેલા ગણીએ છીએ. તો જુઓ પાણીના અમુક જથ્થાનું તાપમાન પ્રથમ 5 મિનિટમાં બરાબર, પ્રથમ 5 મિનિટ એટલે હું અહીંયા લખું t બરાબર 5 મિનિટ બરાબર. પ્રથમ 5 મિનિટમાં કેટલું થાય છે તો 70 થી ઘટીને 60 થાય છે.
તો 70 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને કેટલું થાય છે 60 ડિગ્રી સેલ્સિયસ પછીની 5 મિનિટ એટલે એક વસ્તુ સમજી લો હું આને પ્રથમ તબક્કો કહી દઈશ આને પ્રથમ તબક્કો કહી દઈશ તો હવે બીજો તબક્કો ચલો બીજો તબક્કો શું છે તો એમાંય 5 મિનિટ છે બરાબર છે તો એ પ્રમાણે અહીં સમય તો આની અંદર એ પ્રકારે હું વાત કરી લઉં તો આમાં 5 મિનિટ તમે આને જુદું પાડવું હોય તો ટી ડેશ કરીને એવું જુદું પાડી શકો છો અથવા ડીટી લખો ટી લખું કે ડીટી લખું એક પ્રકારે બાબતો છે તો એ રીતે તમે એનો યુઝ કરી શકો ચલો 54 ડિગ્રી સેલ્સિયસ થતું હોય એટલે શું છે જુઓ પછીની 5 મિનિટમાં બરાબર છે તો એ પ્રમાણે કહીએ તો 54 એટલે કેટલેથી તો પહેલી 5 મિનિટમાં 70 થી 60 થયું હવે બીજી 5 મિનિટ જશે એટલે 60 થી 54 થશે એટલે અહીંયા હું લખું છું 60 ડિગ્રી સેલ્સિયસ થી 54 ડિગ્રી સેલ્સિયસ ખબર પડી તો આ બીજો તબક્કો પહેલો તબક્કો 70 થી 60 વાળો અને અહીં બીજી 5 મિનિટ કીધું તે પછીની 5 મિનિટ એટલે 60 થી 54 બોલો ખબર પડી કે ના પડી જુઓ આ દાખલો ગણ્યો એની અંદર એવું કન્ટિન્યુઅસ નતું 94 થી 86 પછી અહીંયા 71 થી 69 એવું હતું અહીંયા કન્ટિન્યુઅસ આવ્યું છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પેટર્ન એકની એક જ છે એટલે કોઈ બાબત અહીંયા એવી કન્ફ્યુઝન વાળી છે જ નહીં ચલો હવે આ બાબત આવે એટલે હવે તો તમે આને વિચારી શકો તો આને T1 કહી દો આને T2 કહી દો બરાબર આને T1 કહી દો આને T2 કહી દો બોલો ખબર પડી કે ના પડી હવે પેલાની જેમ જ બરાબર છે T1 - T2 તો કેટલું 10 ડિગ્રી સેલ્સિયસ ઓકે ક્લિયર હવે બીજું અહીં પરિસરનું તાપમાન શોધવાનું છે એટલે પરિસરનું તાપમાન તો બેનું કોમન જ હોય બરાબર છે એટલે હું અહીંયા એ પ્રકારે લખી દઉં છું TS question mark બંનેનું કોમન જ છે બરાબર આમાં TS આપી દીધું હતું બરાબર છે આમાં આપ્યું નથી ચલો અહીં હું લખું છું T1 - T2 બરાબર કેટલું તો 60 - 54 એટલે કેટલું ભાઈ 6 ડિગ્રી સેલ્સિયસ બોલો ખબર પડી કે ના પડી ચલો હવે આમાં તમારે સરેરાશ જોઈશે તો આમાં સરેરાશ T1 + T2/2 તો અહીં 60 ને 70 બરાબર 130 ભાગ્યા 2 એટલે કેટલું થશે 65 ડિગ્રી સેલ્સિયસ ચલો આ એ જ રીતે આની અંદર T1 + T2/2 બરાબર છે તો આમાં શું થશે તો 60 બરાબર ને આ 54 છે એટલે કેટલા થશે આ 110 ને 4 114 એટલે એ પ્રમાણે આપણે લખીશું તો 55 ને 2 57 તો 57 ડિગ્રી સેલ્સિયસ થશે બોલો ખબર પડે છે ભાઈ ખ્યાલ આવે છે તો આ રીતે મેં અહીંયા બાબત વિચારી હવે તો તમને આવડે વિદ્યાર્થી મિત્રો તો તમે જાતે જ ગણો અને આ ગણી દીધું હશે તમે એટલે આને હવે જવા દઉં છું એટલે દાખલા છે એટલે સાથે જ ગણતા રહેજો બરાબર છે જેમ આગળ વધાશે એમ હું પછી એને કેન્સલ કરતો રહીશ ચાલો તો ખબર પડી તો હવે તમને ખબર જ છે પેલું આપણું સૂત્ર શું છે તો T1 - T2/T = K કૌંસમાં T1 + T2/2 - TS ચલો આ સૂત્રમાં કિંમતો મૂકો તો અહીં પ્રથમ તબક્કા માટે અને આ બીજા તબક્કા માટે ચલો પ્રથમ તબક્કા માટે કિંમત તો T1 - T2 એટલે 10 ભાગ્યા T કેટલું છે 5 તો 10 ભાગ્યા 5 = K T1 + T2/2 તો સરેરાશ 65 ઓછા TS આપણે શોધવાનું છે ચલો તો આને નંબર 1 આપી દો ચલો હવે આ રીત તો આમાં શું છે તો કેટલું છે ભાઈ T1 - T2 તો 6 અને સમય કેટલો 5 એટલે 6/5 = K કૌંસમાં ચલો આનું સરેરાશ કેટલું છે 57 તો એ પ્રકારે 57 ઓછા TS બોલો ખબર પડી ચલો અહીં 5 દુ 10 આ નંબર 1 આપો અને આ નંબર 2 આપો હવે જો અમારે TS શોધવું છે એટલે હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં આ બંનેનો ગુણોત્તર લઈશ એટલે આના ભાગે આ કરો તો 2 ચલો 6/5 એટલે 5 છેદનો છેદ અંશમાં = બરાબર તો હવે જુઓ અહીંયા K
કૌંસમાં 65 ઓછા ts અપન કહીએ તો k કૌંસમાં 57 ઓછા ts કદાચ કોઈ મારાથી સ્લીપ ઓફ પેન ભૂલથી કંઈક મિસ્ટેક રહી જાય તો હું પ્રયત્ન કરીશ કોઈ બી મિસ્ટેક નહીં થાય પણ સ્લીપ ઓફ પેન એઝા કોઈ અક્ષર લખવાનું રહી જાય તો આપણે એને સુધારી દઈશું ચલો કે કેન્સલ બરાબર ચલો 2 કરી 6 બરાબર તો 3 વધશે હવે આ 3 અહીંયા ગુણીએ 5 આને અહીંયા ગુણીએ તો 5 ગુણ્યા 57 કૌંસમાં 57 ઓછા ts is equal to અહીંયા 3 into 65 ઓછા ts હવે તમે આનું સાદું રૂપ આપજો અને સાદું રૂપ આપી તમે જાતે શોધજો ts અને ts ની કિંમત શું આવે છે બરાબર છે એ તમે મેળવીને મને WhatsApp કરજો બરાબર તો આ ચારમાંથી શું જવાબ આવે છે આ ચાર વિકલ્પો લખ્યા છે મેં એમાંથી શું જવાબ આવે છે તો એ તમે મને મેળવીને WhatsApp કરજો તો છે ને મજાનો દાખલો છે પેટર્ન એક જ પ્રકારે એટલે એ જ રીતે એક જ પેટર્ન પકડી રાખો અને જરૂરિયાત મુજબ બરાબર છે એ પ્રમાણે ક્લિયર કરો અહીં ts શોધવાનું હતું તો આપણે ગુણોત્તર લીધો એ પ્રમાણે બાબત અને ts ની કરતા બનાવવા પ્રયત્ન કરીશું અને ts શોધીશું તો બોલો સમજ પડે કે ના પડે તો તમે તમારી નોટમાં ગણી દો અને મને WhatsApp જવાબ કેટલો આવે છે એ મને WhatsApp કરજો બરાબર ચલો તો હું હવે આને દૂર કરું છું જરા તો આ નીટમાં પૂછાયેલો છે દાખલો આ ટાઈપનો નીટમાં પૂછાયેલો છે આ જો કે બંને નીટમાં જ પૂછાયેલા છે દાખલાઓ જુદા જુદા વર્ષો દરમિયાન ચલો તો તમે તમારી નોટમાં નોંધ કરી દીધું હશે હવે દૂર કરું છું હવે એનાથી ઉપરનો દાખલો એ પણ નીટમાં જ પૂછાયેલો છે અને જો ધ્યાન રાખજો ટેસ્ટમાં પ્રશ્નો પેટર્ન આ જ હશે પણ મૂલ્ય ચેન્જ કરેલા હશે એટલે તમારે એ રીતે ગણીને જવાબ એવું નહીં હોય કે ભાઈ બેઠું જ મળશે તો તમને આગળના ટેસ્ટમાં ખ્યાલ આવી ગયો હશે બરાબર ચલો હવે એનાથી આગળ હવે આપણે આની વાત કરીએ બરાબર ચલો આપણે જરા અહીં આ એક્ઝામ્પલની વાત કરીએ તો ચલો જુઓ આ પણ નીટમાં જ પૂછાયેલો છે ચલો રકમ જરા જુઓ બરાબર કેપિટલ ટી જેટલા અચળ તાપમાન વાળા પરિસર તો પરિસરનું તાપમાન કેટલું કીધું છે ટી એટલે હું અહીંયા લખું છું ટીએસ બરાબર ટી બરાબર ટીએસ બરાબર શું છે ટી ચલો શીતલના નિયમ અનુસાર ઠંડા પડતા પદાર્થનું તાપમાન પ્રથમ 10 મિનિટમાં એટલે જુઓ સ્વાભાવિક વસ્તુ આવી જશે અહીં પ્રથમ તબક્કો આવી જશે અને બીજો તબક્કો એટલે તમારે ધ્યાન રાખવાનું પ્રથમ અને બીજો તબક્કો બરાબર અને એ રીતે આપણે તબક્કામાં વહેંચી દઈશું એટલે આપણને ખબર પડી જ જશે ચલો તો કેટલી જો પ્રથમ 10 મિનિટમાં એટલે અહીં આપણે વાત કરીએ ટી બરાબર 10 મિનિટ ચલો પ્રથમ 10 મિનિટમાં 3t માંથી 2t થતું હોય તાપમાન કેટલું 3t માંથી 2t એટલે 3t માંથી 2t એટલે 3t થી ઘટીને 2t થતું હોય બરાબર બીજી 10 મિનિટને અંતે આ તાપમાન કેટલું થશે એટલે હું અહીંયા બીજો તબક્કો 10 મિનિટનો લઉં તો બીજી 10 મિનિટ એટલે જુઓ 3t થી ઘટીને કેટલું થઈ જશે 2t એટલે 2t હવે 2t થી ઘટીને કેટલું થશે તો હું ધારી લઉં છું અજ્ઞાત ધારો કે t ડેશ થશે કેટલું થશે t ડેશ આ આપણે t ડેશ શોધવું છે શું કરવું છે શોધવું છે બોલો સમજ પડી કે ના પડી ક્લિયર તો બે તબક્કાઓ થઈ ગયા 3t થી 2t નો એક તબક્કો 10 મિનિટમાં ઘટે છે બીજી 10 મિનિટમાં 2t થી t ડેશ થાય છે ને આ t ડેશ કેટલું છે એ આપણે શોધવું છે એટલે જુઓ અમે ત્રણ જુદા જુદા પ્રકારે દાખલાઓ ગણાય બરાબર પહેલો સ્વાધ્યાયનો દાખલો 11.8 એની અંદર સમયગાળો t શોધવાનો બીજો જે દાખલો આગળ ગણાયો એમાં પરિસરનું તાપમાન શોધવાનું હતું અને અહીં આ ત્રીજો દાખલો ગણાયો એની અંદર આવી રીતે તબક્કા દરમિયાન અંતિમ તાપમાન શોધવાનું છે બોલો ખબર પડી ઓકે તો આ રીતે કહીએ તો બાબત અહીં તમારે વિચારવાની છે ચલો તો આપણે અહીં આમાં શું લઈશું તો જુઓ આમાં પહેલું આ T1 કહેવાશે આ T2 કહેવાશે એ જ રીતે અહીં પણ આ T1 કહેવાશે અને આ T2 કહેવાશે બોલો ક્લિયર છે ને મજાની બાબત છે એકદમ સરળ
ચલો આની અંદર ચલો t1 t2 કેટલું તો t1 t2 3t 2t એટલે t લખી દઈ સીધું આની અંદર t1 t2 કેટલું તો આની અંદર t1 t2 તો 2t t ડેશ 2t t ડેશ જોજો t ડેશ અજ્ઞાત આપણે શોધવાનો છે બરાબર બીજું કે તમને એક t ડેશ ની કિંમત કયા સ્વરૂપમાં આવશે તો તમે જરા વિકલ્પો જોઈ લો બરાબર છે તો જુઓ આમાં t કેપિટલ t પણ અજ્ઞાત જ છે એટલે તમને કેપિટલ t સ્વરૂપે જવાબ તમને મળશે ચલો હવે અહીંયા સરેરાશ તો સરેરાશ t1 t2 2 is equal to તો આના વત્તા આ ભાગ્યા 2 તો અહીં જરા જોઈ લો હું સીધું જ લખી દઉં છું 3t 2t એટલે 5t 2 એટલે સીધું 5t 2 લખશો તોય ચાલશે બરાબર આપણે પોઈન્ટમાં નથી લખવું ચલો અહીં આના માટે તો આના માટે t1 t2 2 તો 2t t ડેશ એટલે હું એ રીતે લખી દઉં છું 2t t ડેશ બાય ચલો હવે તો તમને ખબર જ છે આપણે સૂત્ર હવે લખીએ જ છીએ બરાબર છે અને સૂત્ર તમને ખબર જ છે શું ભાઈ t1 t2 t is equal to a કૌંસમાં t1 t2 2 minus ts અહીં જોજો પરિસરનું તાપમાન ts છે એ ખાસ તમારે અહીં ધ્યાન રાખવાનું છે બરાબર એટલે એ પ્રમાણે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે એટલે તમે એ રીતે હવે એક બીજું 5t 2 છે ને તો એને હું શું લખી શકું 2.5t લખી શકું પણ એક કામ કરો 3/2 ને 4/3 ને એવા જવાબ આપે છે ને એટલે આપણે આવું ના આવું રાખીએ એટલે એ પ્રમાણે આપણને જવાબ એવા સ્વરૂપમાં ચલો તો આના ઉપરથી પહેલા તબક્કા માટેનું સૂત્ર લખું ચલો પહેલા તબક્કા માટેનું તો શું લખાશે t1 t2 એટલે t કેપિટલ T/10 is equal to k m ના m કૌંસમાં t1 t2 2 એટલે 5t 2 5 કેપિટલ T/2 માઈનસ ts તો ts બરાબર શું છે t બોલો સમજ પડી કે ના પડી ઓકે અને બીજો બીજા તબક્કાનું સમીકરણ લખો બરાબર એટલે આ બધી કિંમતો આમાં મૂકો તો ચલો શું લખાશે ભાઈ તો પહેલું 2t t dash by 10 is equal to બરાબર ચલો k કૌંસમાં t1 t2 2 એટલે t1 t2 2 એટલે અહીંયા આવું લખાશે 2t t dash by 2 minus ts ની જગ્યાએ t બોલો ખબર પડી ચલો હું આનું સાદું રૂપ આપી આપણે અહીં 2 અહીંયા ગુણાશે એટલે હું અહીંયા લખું છું જુઓ t/10 is equal to આ 2 અહીંયા ગુણાશે તો k કૌંસમાં આ 2t એટલે 7t/2 થશે આ બરાબર અહીં હવે એક કામ કરીએ tt ઉડી જશે હવે જુઓ આમાં k ની જરૂરિયાત પડશે ગુણોત્તર લેશો તોય ચાલશે પણ ગુણોત્તર લેવા જશો ને એટલે થોડી ગણતરી વધશે એના કરતા હું અહીંયા k ને કરતા બનાવી તો 2 5 અહીંયા રહેશે ચલો તો k બરાબર તો આ 7 નીચે જશે તો 1/30 હવે હું શું કરું છું અહીં આ k ની કિંમત અહીંયા મૂકી દઈશ બરાબર છે તો એ પ્રકારે એટલે આ સમીકરણ નંબર 2 ચલો આ k ની કિંમત આમાં મૂકી દઉં તો 2t - t dash by 10 is equal to k ની કિંમત 1/35 કૌંસમાં ચલો આ 2 છે ને અહીંયા ગુણી દો એટલે શું લખાશે 2t t dash minus 2t by 2 ચલો ઓકે અહીં 2t minus 2t ઉડી જશે હવે જુઓ અહીંયા અહીં પહેલા તો 2 5 5 દુ 10 હવે જુઓ અહીંયા 5 7 5 35 ખબર પડી ચલો હવે અહીંયા શું વધશે તો લખીશ 2t - t dash is equal to અહીંયા છેદમાં 7 જ વધ્યા છે ને આ t dash છે તો અહીં t dash by 7 t dash by 7 બોલો ખબર પડી ક્લિયર તો એ રીતે હવે જરા આની અંદર જુઓ તો અહીં t dash ને આ બાજુ લાવીએ તો કશું આગુ પાછું ના થાય જરા જોજો એટલે એ પ્રમાણે આપણે ક્લિયર કરીએ અને આ 7 ને તમે ગુણી શકો તો 7 ને ગુણી દો તો 7 દુ 14 તો 14t - 7t dash is equal to t dash આ બાજુ આવશે તો 8t dash is equal to 7t બરાબર છે તો એ પ્રમાણે તો અહીં t dash બરાબર 14 ભાગ્યા 8t તો 7 દુ 14
અને 4 દુ 8, તો એ પ્રમાણે 7/40 જરા જોઈ લો, એ પ્રકારે તમને જવાબ મળશે. ઓકે, જરા બરાબર ધ્યાનથી જરા કોઈ ભૂલચૂક ના હોય એ ખાસ જોજો, એટલે એ પ્રમાણે ક્લિયર થાય. જરા જોઈ લેજો જરા, એટલે એ પ્રમાણે ક્લિયરલી આપણે બાબત અહીંયા વિચારી શકીએ. ઓ હા, એક મિસ્ટેક થઈ ગઈ છે ભાઈ, જરા જુઓ, એક મિસ્ટેક થઈ ગઈ છે. બરાબર તમે જોઈ શકો છો અહીંયા. બરાબર જુઓ, 5t - t છે એટલે 2 અહીંયા જાય, એટલે 5t - 2t, એટલે આ 70 છે ને, 70 નહીં, કેટલું થશે? સુધારો કરી દેજો વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા પ્લસ કરી દીધા છે ભૂલથી, એટલે એ પ્રકારે તો આ 3, તો આ 3 નીચે જશે. બરાબર છે, બાકી તો ઉડશે. તો અહીં 1/35 નહીં, પણ 1/15 આવશે. ઓકે, જુઓ આપણને ભૂલ મળી ગઈ. ચલો, તો અહીં પણ શું થશે? 1/15, 1/50 મૂકો. જો નાની સરખી ભૂલ, માઇનસ નું પ્લસ કરી દીધું તો તકલીફ પડી. બરાબર છે, તો 15. ઓકે, ચલો, તો અહીં આપણે 2 પંચા 10 અને અહીં ઉડશે એટલે કેટલા વધશે? અહીંયા 3 થશે. 3 પંચું 15. બરાબર, એટલે હવે અહીં આ 3 રહેશે. જુઓ 7 ની જગ્યાએ 3 રહેશે. 3 જશે સામે, એટલે 3 દુ 6. બરાબર છે ને, એ પ્રકારે આપણે અહીં 3t ડેશ, એટલે આપણો અહીંયા જવાબ શું થઈ જશે? તો આ બાજુ આવશે, એટલે 40 ડેશ ઇઝ ઇક્વલ ટુ 60. તો એ રીતે આપણે અહીંયા જોઈશું 6/4, એટલે આપણો જવાબ આવશે 3/2. જો મળી ગઈ ને આપણને 3/2 into t, તો આપણને આવો જવાબ આવશે. તો અહીંયા એ પ્રકારે તો આપણો જવાબ શું મળશે? અહીંયા 3/2 into t. બોલો, ખબર પડી કે ના પડી? તો આ રીતે તમે અહીં બાબત વિચારજો, તો આ રીતે એને ક્લિયર કરી શકાય, અને એ પ્રમાણે કહીએ તો અહીં બાબત વિચારી શકાય. તો જુઓ, આવી કોઈ માઇનર મેં અહીંયા બાબત તો આપણે એ રીતે અહીં મેળવી શકાય. તો બોલો, આવડે કે ના આવડે? આ ટાઈપના દાખલા છે, તો એ પ્રમાણે તમે ક્લિયર કરી શકો છો. હવે જરા સ્વાધ્યાયનો દાખલો છે, એ તમે હોમવર્કમાં ગણજો. સ્વાધ્યાયનો 11.22, સ્વાધ્યાય 11.22, બરાબર, હોમવર્કમાં ગણજો. હોમવર્કમાં ગણજો અને મને જવાબ, તમે જવાબ મેળવજો એ રીતે ગણજો. બરાબર, એ ન્યૂટનના સેકન્ડના નિયમ જ આધારિત દાખલો છે, તો એ પ્રમાણે આપણે એને ક્લિયર કરી શકીશું. તો ઓકે, તો હવે એ પ્રમાણે આ બધી બાબતો છે, તમે તમારી નોટમાં નોંધ કરી દેજો, અને હું જવા દઉં છું. ઓકે, ચલો, હવે હું કેટલાક એક્ઝામ્પલ, આપણે જુદા જુદા એક્ઝામ્પલ છે, પેમ્પલેટ્સની અંદર મેં તમને હોમવર્કમાં આપેલા છે, પણ હું તમને કેટલાક જુદા જુદા ટાઈપના 1-2 એક્ઝામ્પલો, જુદા જુદા ટાઈપના એક્ઝામ્પલ આપણે ગણીએ જુદી જુદી રીતના, એટલે એ પ્રમાણે તમને જો તકલીફ હોય તો તમે એને ક્લિયર કરી શકો. તો જરા જુઓ, પેમ્પલેટ્સ જરા જુઓ તમારી જોડે. તો આપણે વિનનો નિયમ ને બધી બાબતો વિચારેલી છે. તો હું એક બે દાખલા ગણાવું છું, એમસીક્યુ ગણાવું છું, જેથી તમને એ પ્રમાણે
ક્લિયર થાય બાબત કે જેથી તમે એ રીતે એને ગણી શકો બરાબર ચલો હવે જરા જુઓ અહીં આપણે વાત કરીએ ચલો પહેલા હું વિનના નિયમની વાત કરું છું બરાબર તો ચલો વિનના નિયમની આપણે સ્પષ્ટતા કરીએ તો એની અંદર જરા જુઓ चलो 98 मो एमसीक्यू जુઓ 98 બરાબર એક બે વિનના નિયમ આધારિત આપણે બાબતો ગણીએ ચલો જુઓ જરા એક કાળા પદાર્થ માટે 2000 કેલ્વિન તાપમાન 2000 કેલ્વિન તાપમાન એટલે 2000 કેલ્વિન તાપમાન મહત્તમ તરંગ લંબાઈ શું છે લેમ્ડા એમ બરાબર છે ચલો 3000 કેલ્વિન તાપમાને મહત્તમ તરંગ લંબાઈ કેટલી તો કેટલું 3000 કેલ્વિન તાપમાન તો 3000 કેલ્વિન તાપમાને મહત્તમ તરંગ લંબાઈ કેટલી બરાબર તો આપણે શોધવી છે તો હું આને તાપમાન T1 કહી દઉં આને લેમ્ડા 1 કહી દઉં અહીં આને T2 કહી દઉં અને આને હું લેમ્ડા 2 કહી દઉં બરાબર છે ઈઝી બીજી બાબત વિનનો નિયમ કે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમનો તમે દાખલો ગણો એટલે ટેમ્પરેચર કેલ્વિન માં ફેરવવું સેલ્સિયસ માં આપ્યું હોય તો કેલ્વિન માં ફેરવવાનું કેલ્વિન માં આપ્યું હોય તો કોઈ વાંધો નથી તો હવે તમારી પાસે તો સૂત્ર છે લેમ્ડા m proportional to 1/t પરથી હું લખી દઈશ લેમ્ડા 1 proportional to 1/t1 લેમ્ડા 2 proportional to 1/t2 તો હવે ગુણોત્તર લઈ લઉં લેમ્ડા 2 by લેમ્ડા 1 is equal to t1 by t2 બોલો ખબર પડી હવે તો તમને આવડી જશે બરાબર છે લેમ્ડા 2 તમારે ગણવાનું છે તો લેમ્ડા 2 બરાબર t1 by t2 into લેમ્ડા 1 ઓકે ચલો t1 કેટલું છે 2000 તો 2000 કેલ્વિન ભાગ્યા 3000 કેલ્વિન બરાબર અને લેમ્ડા 1 કેટલું છે તો લેમ્ડા m તો 3 0 કેન્સલ તો 2 by 3 લેમ્ડા m બોલો ખબર પડી કે ના પડી છે ને મજાની બાબત તો આ રીતે તમે અહીં બાબત વિચારી શકો છો પછી વિદ્યાર્થી મિત્રો તમને હું સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમને એના બેના કમ્બાઈન ની વાત આવે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમની એ જરૂર પડતી હોય અને વિનનો નિયમ તો તમે જુઓ વિનના નિયમ મુજબ તમને ખબર જ છે લેમ્ડા m t બરાબર b એટલે કે t બરાબર b બાય લેમ્ડા m બરાબર આ રીતે હવે જુઓ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ શું છે તો એમાં E બરાબર આપણે સંપૂર્ણ કાળો પદાર્થ લઈ લઈએ તો કોઈ બી પદાર્થ માટે વાત કરીએ તો કોઈ વાંધો નથી બરાબર છે તો અહીં આપણે લખીશું બરાબર છે E સિગ્મા t રેઝ ટુ 4 તો ઘણી વખત એવું હોય છે કે તમને કઈ કિંમત આપેલી હોય લેમ્ડા m આપેલી હોય b આપેલી હોય સિગ્મા આપેલી હોય અને તમને અહીં E શોધવાનો કીધો હોય તો તમે અહીં t ની જગ્યાએ શું મૂકી શકો b બાય લેમ્ડા m તમને લેમ્ડા m આપેલું હોય b આપેલું હોય તમને સીધું તાપમાન આપેલું હોય નહીં તો તમે એ રીતે t બરાબર b બાય લેમ્ડા m અને b ઉપરથી t નક્કી થઈ જાય એ કિંમત આમાં મૂકો એટલે તમને અરસપરસ એ રીતે તમને t ના આપેલું હોય તો તમે અહીં E એટલે કે કુલ ઉત્સર્જન પાવર તમે શોધી શકો છો બરાબર તો આવી રીતે જુદા જુદા દાખલાઓ આપણને મળી શકે અને આપણે ગણી પણ શકીએ બરાબર ચલો પછી વાત કરું છું હું આગળ જરા જુઓ બીજી હું વાત કરું છું સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમના આધારે તો જરા જુઓ 67 મો એમસીક્યુ સંપૂર્ણ કાળા પદાર્થ માટે ચલો સંપૂર્ણ કાળા પદાર્થ માટે એટલે E બરાબર 1 થઈ જાય બરાબર છે 727 ડિગ્રી સેલ્સિયસ એટલે તાપમાન T બરાબર 727 ડિગ્રી સેલ્સિયસ એટલે 727 + 273 તો કેટલું થશે 7 ને 2 9 ને ઉપર 100 એટલે 1000 કેલ્વિન તમારે ધ્યાન રાખવાનું છે ખાસ વિનનો નિયમ આવે કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ આવે તો એ પ્રકારે કહીએ તો તમારે અહીં તાપમાન કેલ્વિનમાં જ ફેરવવાનું અને એનો ઉપયોગ કરવાનો ચલો પછી વાત કરેલી છે બરાબર ક્ષેત્રફળ આપેલું છે તો હું એને a લખું તો 0.1 મીટર સ્ક્વેર 0.1 મીટર સ્ક્વેર જો સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકનું મૂલ્ય તો સિગ્મા આપેલું છે 5.67 × 10⁻⁸
વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન ની 4 ઘાત બરાબર તો 1 મિનિટમાં ઉત્સર્જાતી ઉષ્મા કેટલી તો T બરાબર 1 મિનિટ તો 1 મિનિટ એટલે કે કેટલી 60 સેકન્ડ માં ઉત્સર્જાતી ઉષ્મા કેટલી બરાબર છે તો આપણે એ પ્રકારે અહીં શોધવું છે તો ઉત્સર્જાતી ઉષ્મા એટલે કે Q એને કઈ બરાબર 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉષ્મા આપણે શોધવી છે તો જુઓ અહીં આ પ્રકારે સૂત્ર છે આપણી પાસે તો H E સિગ્મા A T⁴ જરા જોઈ લો હવે સંપૂર્ણ હવે બીજું મેં તમને H બરાબર લખાયેલું છે H બરાબર તમે Q/T લખી શકો બોલો ખબર પડે કે ના પડે છે ને મજાની બાબત ચલો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો Q ચલો T આ બાજુ જાય E ની કિંમત 1 મૂકી દઉં તો સિગ્મા A T⁴ ઇન્ટુ ટી હવે આમાં કિંમતો મૂકી દો તો સિગ્મા કેટલી તો 1.67 ગુણ્યા 10⁻8 ઘાત ગુણ્યા કેપિટલ જો આ બધું એસઆઈ પદ્ધતિમાં છે આ બધું શું છે ભાઈ એસઆઈ પદ્ધતિમાં છે બરાબર એટલે આપણે એ પ્રમાણે કિંમતો મૂકી દઈશું તો ચલો કેપિટલ A 0.1 ટી તો 1000 ની 4 ઘાત જોજો 1000 ની 4 ઘાત છે એટલે એ પ્રકારે અને ટી તો અહીં 60 સેકન્ડ આપણે 1 મિનિટમાં ઉત્સર્જાતી ઉષ્મા જોઈએ છે એટલે અહીં h ની જગ્યાએ મેં Q/T અને Q શોધવાનું છે એ રીતે તમે અહીં બાબત વિચારી શકો ચલો તો આ બધી કિંમતની ગણતરી કરશો એટલે Q બરાબર તમને ખાલી જગ્યા જૂલ મળશે તમારે જાતે શોધવું કેમ કે બધું એસઆઈ પદ્ધતિમાં છે અને પણ તમને જવાબ આપ્યો છે કેલરીમાં એટલે તમારે એને પછી કેલરીમાં ફેરવવું બરાબર છે અને મને જે જવાબ આવે WhatsApp કરવો બરાબર છે ક્લિયર તો આ રીતે તમે અહીં બાબત વિચારી શકો છો તો બોલો ખબર પડી કે ના પડી ખ્યાલ આવે છે ને મજાની બાબત તો એકદમ ઈઝીલી આપણે આ બધી બાબતો ક્લિયર કરી શકીએ છીએ ચલો પછી આપણે એનાથી આગળ વાત કરીએ તમે જુઓ 70મો એમસીક્યુ આપેલો છે 70મો ચલો 70મો એમસીક્યુ છે એમાં હવે જુઓ હું તમને એક પ્રકારે પેટર્ન સમજાવું બરાબર પછી તમે એને જાતે ગણતરી કરીને જવાબ મને મોકલાવજો બરાબર છે ચલો 70મો એમસીક્યુ જુઓ તો તારા દ્વારા ઉત્સર્જાતા મહત્તમ તીવ્રતા વાળા વિકિરણની આવૃત્તિ મહત્તમ તીવ્રતા વાળા તમને અહીં વિકિરણની આવૃત્તિ એટલે તમે અહીં સુધારો આવૃત્તિ નહીં કેમ કે નેનોમીટર લખ્યું છે એટલે તરંગ લંબાઈ એટલે તમે એને લખો લેમ્ડા એમ તો લેમ્ડા એમ બરાબર તમે 70મા પ્રશ્નમાં સુધારો આવૃત્તિ નહીં તરંગ લંબાઈ લેમ્ડા એમ લખી દો તો 289.8 નેનોમીટર તમને આવૃત્તિ કરી નેનોમીટરમાં ના હોય તરંગ લંબાઈ હતી આને મીટરમાં ટ્રાન્સફર કરીએ તો 289.8 into 10⁻⁹ મીટર ઓકે ચલો એનાથી આગળ તો અહીં તારાના વિકિરણની તીવ્રતા શોધો તારાના વિકિરણની તીવ્રતા એટલે બીજું કશું જ નહીં ઈ શોધવાનું બરાબર છે તીવ્રતા એટલે કુલ ઉત્સર્જન પાવર તીવ્રતા એટલે કુલ ઉત્સર્જન પાવર એટલે તમારે અહીં કેપિટલ ઈ શોધવાનો છે બરાબર છે ઓકે તો એ પ્રકારે તમે અહીં બાબત વિચારો ચલો તમને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક આપેલો છે સિગ્મા તો સિગ્મા કેટલું છે તો એ પ્રમાણે 5 પોઈન્ટ એ તો હવે આપણને ખબર જ છે into 10⁻⁸ એસઆઈ લખું છું એટલે એસઆઈ પદ્ધતિ છે બરાબર ને વિનનો અચળાંક બી તો વિનનો અચળાંક કેટલો છે 2898 બરાબર અહીં માઇક્રોમીટર કેલ્વિન છે એટલે માઇક્રો ને મીટરમાં ફેરવી દે એટલે 10⁻6 ઘાત મીટર કેલ્વિન ઓકે ચલો તો તમારે ઈ શોધવાનો છે તો જુઓ આ દાખલામાં શું થયું તો તમને ઈ શોધવો છે તો ઈ શોધવા માટે બરાબર અને બીજું સંપૂર્ણ કાળો પદાર્થ કીધેલો છે જુઓ તારો જે છે તો તારાને તમારે સંપૂર્ણ કાળો પદાર્થ તો તારો માટે એટલે કોઈ પણ તારાની વાત આવે સૂર્ય આવે કે સૂર્ય સિવાય કોઈ પણ તારો આવે તો એના માટે ઈ બરાબર 1 લેવાનું ક્લિયર એની ઉત્સર્જકતા ઈ બરાબર શું લેવાની 1 એટલે આપણે ઈ બરાબર 1 લઈ લઈએ તો અહીં ઈ બરાબર સિગ્મા T⁴ થાય હવે જુઓ તમારે અહીં તાપમાન નથી આપ્યું પણ લેમ્ડા એમ આપ્યું છે બી આપ્યું છે એટલે તમે શું કરશો કે
કે ભાઈ અહીં ટી બી બાય લેમડા એમ દ્વારા ટી શોધી કાઢવાનું. ખબર પડી? તો ટી બરાબર બી બાય લેમડા એમ. આર્યો પ્રશ્ન નીટની પરીક્ષામાં પૂછાયેલો છે. ટૂંકમાં આ બધા જે હું પ્રશ્નો ગણાવી રહ્યો છું ને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા છે. બરાબર? એટલે એ પ્રકાર. ચલો એટલે ટી તમને મળી જાય, ખાલી જગ્યા કેલ્વિન અને ટી મળી જાય એટલે પછી તમે આ સૂત્ર E બરાબર સિગ્મા ટી રેઝ ટુ 4 માં મૂકી દેજો અને જવાબ મને જે મળે એ વોટ્સઅપ કરજો. બરાબર? તો જાતે હોમવર્ક ની અંદર મેં તમને એ પ્રમાણે કહ્યું. તો બોલો ખબર પડી? એટલે હું તમને પેટર્ન જ શીખવી રહ્યો છું. ગણતરી તમારે જાતે કરવાની અને દાખલો ગણી અને મને જવાબ તમારે મોકલવાનો. તો આયા ને જુઓ, આ દાખલામાં વિનનો નિયમ આવ્યો, આની અંદર સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ આવ્યો, એના સૂત્રોની વાત આવી. બરાબર છે? આ જે છે એમાં બે ભેગા થયા, બે સૂત્રો ભેગા થયા, આ બે. ઓકે, તો આવી રીતે એક્ઝામ્પલ તમને પૂછી શકાય. ચલો પછી એનાથી આગળ આ બધા દાખલાઓ ગણતા રહેજો અને એ પ્રકારે ક્લિયર કરતા. ચલો એનાથી આગળ ચલો પછી જુઓ 76 ટી તાપમાને એક કાળા પદાર્થનો વિકિરણ દર W વોટ છે. W વોટ એટલે આ તમને વોટ એટલે H કહેવાય, ઉત્સર્જન દર કહેવાય. વિકિરણ દર એટલે ઉત્સર્જન દર. બરાબર? હવે એનું તાપમાન ઘટાડીને કેટલું કરવામાં આવે છે? T/3. બરાબર? તો વિકિરણ દર કેટલો? તો અહીં આ અહીંયા વિકિરણ દર શોધવાનો છે. એટલે જુઓ, આને હું T1 કહી દઉં, આને હું H1 કહી દઉં, આને હું T2 કહી દઉં અને આને હું H2 કહી દઉં. બોલો ખબર પડી કે ના પડી? ક્લિયર? જોજો, વિકિરણ દર વોટ એકમ છે, વોટ પર મીટર સ્ક્વેર નથી, એટલે એ ઉત્સર્જન દર કહેવાય, H કહેવાય. બરાબર છે? એ પ્રકારે. ચલો તો હવે આ રીતે આપણે બાબત અહીંયા વિચારીએ. તો હવે જુઓ આમાં કયું સૂત્ર? તો H બરાબર E સિગ્મા A T રેઝ ટુ 4. હવે આમાં ખાલી બદલાય છે શું? T. બરાબર? બીજું તો કશું બદલાતું નથી, ક્ષેત્રફળ પણ અચળ. તો H proportional to T રેઝ ટુ 4. તો સૂત્ર શું લઈશ? H2 by H1 is equal to T2 ની 4 ઘાત upon T1 ની 4 ઘાત. ચલો તો શું લખીશ? T2 કેટલું છે? T/3 અને T1 T છે, આખાની 4 ઘાત લખી દો. ક્લિયર? T કેન્સલ, તો 3 ની 4 ઘાત એટલે 81 થાય. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. તો therefore હવે આ H1 ની જગ્યાએ H2 ભાગ્યા H1 કેટલું? W is equal to 1/81. તો H2 બરાબર શું થશે? 1/81, સોરી W/81 વોટ. બરાબર? તો અહીં તમને જવાબ એ પ્રકારે મળશે. બોલો ખબર પડી કે ના પડી? સમજ પડી? તો આવી રીતે આપણે બાબત અહીં વિચારી શકીએ. તો આવી રીતે તમારે ગણવું. બાકી તો મેં તમને ઘણા બધા MCQ ક્લિયર કરાયેલા જ છે. ચલો પછી જરા જુઓ 101મો MCQ. 101મો MCQ. તો જુઓ, મેં તમને આવા સૂત્રો લખાયેલા છે. H proportional to A T raised to 4, H proportional to R square T raised to 4. તો આ બધા ઇમ્પોર્ટન્ટ નીટમાં ને એમાં પૂછાયેલા પ્રશ્નો છે. એ હવે હું એના ઉપર એવા એક બે દાખલાઓ ગણાવું એટલે તમને એ પણ જરા ધ્યાનમાં રહેશે. ચલો તો જરા જુઓ 101 ધાતુના બે કાળા ગોળાઓ. બરાબર છે? બે કાળા ગોળાઓની ત્રિજ્યાઓ 4 મીટર અને 1 મીટર છે. એટલે 4 મીટર અને 1 મીટર. તો પહેલી ત્રિજ્યા R1 કહું, બીજાની ત્રિજ્યા હું R2 કહું. ચલો ઓકે. તેમના તાપમાનો અનુક્રમે 2000 કેલ્વિન અને 4000 કેલ્વિન છે. તો આ 2000 કેલ્વિન અને 4000 કેલ્વિન. તો
તો પહેલું તાપમાન T1 કહી દઉં, બીજું તાપમાન શું કહી દઉં, T2 કહી દઉં, બરાબર। ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે? તો તમારે અહીં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાનો ગુણોત્તર એટલે H1 કહું આની અને આની H2 કહું, એટલે તમારે શું શોધવાનું, H1 by H2। તમે તારે એ પ્રકારે કહીએ તો બાબત અહીં વિચારી શકો છો। તો બોલો સમજ પડી કે ના પડી? તો અહીં તો હવે જુઓ આ દાખલો ગણ્યો એમાં ખાલી એટલું તાપમાન જ હતું, અહીં એ અચળ હતું, એ અચળ, ક્ષેત્રફળ અચળ હતું। હવે આ જે દાખલો છે એમાં ક્ષેત્રફળ અચળ નથી, એટલે આ સ્થિતિ ને એમાં હું ત્રિજ્યાની વાત કરું એટલે સીધી જ વાત। તો જુઓ H1 proportional to R1 square T1 raised to 4 બરાબર, ઓકે। ચલો એ જ રીતે H2 proportional to R2 square T1 raised to T2 raised to 4 ગુણોત્તર લઈ લો, H1 by H2 is equal to R1 by R2 નો વર્ગ અને T1 by T2 ની 4 ઘાત। ચલો R1 કેટલું છે તો 4 છે, તો 4 ભાગ્યા 1 નો વર્ગ કૌંસમાં T1 કેટલું છે તો 2000 ને આ 4 એટલે જુઓ 3 3 0 એટલે હું સીધું 2/4 જ લખું ની 4 ઘાત। બોલો ખબર પડી? હવે અહીંયા જરા જુઓ સાદું તો 4 નો વર્ગ છે એટલે 4 ગુણ્યા 4 લખું, 2 ની 4 ઘાત છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા નીચે 4 ની 4 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આવું લખું, આ ગયું બરાબર છે। હવે 2 દુ 4 2 દુ 4 તો અહીં તો ગુણોત્તર 1 જેમ બરાબર। બોલો સમજ પડી કે ના પડી? ખ્યાલ આવ્યો? તો આ પ્રકારે કહીએ તો અહીં તમે જુઓ તો તમને એ પ્રકારે અહીં ગુણોત્તર 1 જેમ 1 મળશે, બરાબર। તો આ રીતે બાબતો અહીં ક્લિયર થાય। ચલો એનાથી આગળ બીજી આપણે બાબત વાત કરીએ અહીંયા અને એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો છે ને મજાના દાખલા, જુઓ બધા એકદમ સહજ અને મજાના દાખલાઓ છે। ચલો પછી બીજો એક ક્ષેત્રફળ વાળો જ દાખલો છે મજાનો, આપણે એ પણ ગણીએ। ચલો 137મો દાખલો, 137મો MCQ, બરાબર। ચલો એમાં શું કીધું છે 8 સેન્ટીમીટર બાય 4 સેન્ટીમીટર ક્ષેત્રફળ વાળું, એટલે 8 સેન્ટીમીટર બાય 4 સેન્ટીમીટર ક્ષેત્રફળ, બરાબર। તો આ 8 ચોક 32 32 સેન્ટીમીટર સ્ક્વેર લખું ને આને, તો આ ક્ષેત્રફળને હું A, બરાબર, ઓકે, A1 એટલે આ A1। ચલો હવે શું કીધું છે કાળા પદાર્થની સપાટી 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે, તો તાપમાન T1 બરાબર 127 ડિગ્રી સેલ્સિયસ, તો કેલ્વિનમાં કેટલું તો 273 ને 300 ને 400 400 કેલ્વિન। બોલો ખબર પડી કે ના પડી? ક્લિયર? તો આ રીતે બાબત આપણે અહીંયા વિચારીએ અને એને સમજીએ। ચલો એનાથી આગળ E જેટલા દરથી વિકિરણ ઉર્જા ઉત્સર્જે છે, E જેટલા દરથી એટલે અહીં H1 બરાબર E, બરાબર છે, ઓકે। અહીંયા દર તમને વિકિરણ દર કે ઉત્સર્જન દર કે એટલે H જ સમજવાનું, કુલ ઉત્સર્જન પાવર કે તો એ પ્રમાણે પણ જુઓ એવું નથી, અહીંયા સંકેતોને ગમે તે રીતે ઉપયોગ કર્યો છે। આપણે જે પેલું કુલ ઉત્સર્જન પાવર ઈ કહેતા હતા તો અહીંયા તો ઈ ને ખાલી વિકિરણ દર આપી દીધો છે, એટલે સંજ્ઞાઓ ચેન્જ હોઈ શકે છે, તમારે એની ચિંતા કરવાની નહીં, તમારે ખાસ એ જ ધ્યાન રાખવાનું કે છે શું, ઈ શું છે, તો ઈ એ ઉત્સર્જન દર છે, વિકિરણ દર છે, એટલે એને H ગણવાનું। ખબર પડી? ક્લિયર? એટલે એ રીતે તમારે ધ્યાન રાખવાનું। ચલો એનાથી આગળ હવે શું કીધું છે જો આ લંબચોરસ ચોસલાની લંબાઈ અને પહોળાઈ અડધી કરવામાં આવે, એટલે આ જે 8/4 નું જે લંબચોરસ ચોસલું હતું તો એને લંબાઈ અને પહોળાઈ અડધી કરવા એટલે 8 ની જગ્યાએ 4 અને 4 ની જગ્યાએ 2, એટલે હું અહીંયા લખું છું 4 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર, એટલે આપણે એને A2 કહીશું। એટલે જો અહીંયા ક્ષેત્રફળ બદલાય, શું બદલાયું? ક્ષેત્રફળ બદલાય, તો A2 બરાબર 4 દુ 8 તો 8 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। ચલો તો અહીંયા શું કીધું છે શોધવાનું, અને તાપમાન તાપમાન T2 બરાબર 327 ડિગ્રી સેલ્સિયસ, તો કેટલું થશે 300 ને 200 500 ને 600 કેલ્વિન। ક્લિયર? તો ઉર્જા ઉત્સર્જનનો દર ખાલી જગ્યા હોય તો H2 કેટલો હોય, નીચે વિકલ્પો આપેલા છે, તો એ પ્રકારે આપણે અહીં એને ક્લિયર કરી અને એનું સોલ્યુશન આપણે લાવીએ, બરાબર છે। તો એ રીતે જરા વિદ્યાર્થી મિત્રો પેમ્પલેટ તમારા જોડે જ રાખજો, આપણે સીધી રકમ વાંચી અને એનું સોલ્યુશન કરીએ છીએ।
ને આ જેટલા પણ એમસીક્યુ હું ગણાઈ રહ્યો છું બહુ જ મહત્વના એમસીક્યુ છે અને કહીએ તો આ બધા જ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ ટાઈપના એમસીક્યુ પૂછાયેલા છે બરાબર છે એટલે તમે ખાસ તમને મદદરૂપ થશે આ બધી બાબતો ચલો તો હવે એ પ્રમાણે તો હવે જુઓ આ જ બાબત થઈ અહીંયા સીધું ક્ષેત્રફળ છે એટલે હું કયો સૂત્ર લઈશ h proportional to a t raised to 4 બોલો ખબર પડી લખાયેલું છે નોટની અંદર અહીં ક્ષેત્રફળ બદલાય છે અને તાપમાન બદલાય છે તો ચલો અહીં h2 શોધવું છે તો h2 by h1 જેને શોધવું છે એને અંશમાં લઉં છું તો એ પ્રકારે a2 by a1 t2 ની 4 ઘાત બરાબર એટલે આવું લખી દઉં અહીંયા સીધું બરાબર એક કામ કરો લખું એનો એક સ્ટેપ t1 ની 4 ઘાત બોલો ખબર પડી ક્લિયર હવે જુઓ આને શું લખાય તો a2 by a1 અને અહીંયા લખી દઉં છું t2 by t1 આખાની 4 ઘાત ચલો હવે કિંમત મૂકીએ a2 કેટલું છે તો 32 ભાગ્યા a1 કેટલું છે 8 હવે તમે કહેશો સાહેબ આ સેન્ટીમીટર સ્ક્વેર છે અને મીટર સ્ક્વેરમાં ના ફેરવવું પડે તો જુઓ a2 ને a1 નો ગુણોત્તર જ આવે છે એટલે બે ક્યાં તો સેન્ટીમીટરમાં આવવો જોઈએ ક્યાં તો મીટર સ્ક્વેરમાં હોવા જોઈએ ખબર પડી તો એ રીતે તમારી બાબત વિચાર ચલો t2 by t1 તો t2 કેટલું છે 600 ભાગ્યા 400 ની 4 ચલો અહીં 8 ચોક 32 અહીં 0 0 કેન્સલ બરાબર અહીં 3 દુ 6 અને 2 દુ 4 એટલે જુઓ શું થશે તો અહીં 4 વધ્યા ગુણ્યા અહીં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા આવું લખું છું બોલો ક્લિયર તો અહીં તમે ધ્યાનથી અને સમજજો એટલે તમે એ પ્રકારે એને ક્લિયર કરી શકો બરાબર અને ભૂલ ના પડે એ ખાસ જોજો નહીતર ક્યાંક મિસ્ટેક આવશે તો એનાથી આપણો જવાબ પણ શું પડશે ભાઈ ખોટો થશે બરાબર છે તો એ રીતે આપણે અહીંયા બાબત વિચારી રહ્યા છીએ તો જરા જુઓ આપણે તો અહીં 4 છે ને બરાબર જોજો ક્યાંય મિસ્ટેક ના થાય હા મિસ્ટેક થઈ છે ભાઈ મિસ્ટેક થઈ છે જો a1 32 છે ને a2 8 છે તો મેં જુઓ a2 ની જગ્યાએ 8 મૂકવાની જગ્યાએ 32 મૂકી દીધા એટલે સુધારો કરીશ જુઓ આવી મિસ્ટેક રહી એટલે જવાબ શું આવશે ખોટો આવશે બરાબર એટલે એ પ્રમાણે હું અહીંયા ચલો તો a2 કેટલું તો a2 છે 8 ભાગ્યા a1 કેટલું 32 ચલો ઓકે અને અહીં હવે આપણે લખીશું t2 તો કેટલું છે ભાઈ 600 ભાગ્યા 400 જો યોગ્ય સમયે ભૂલ પકડાઈ જાય તો બરાબર છે ના પકડાય તો આપણો જવાબ પછી છેલ્લે ખોટા સુધી પહોંચી જઈએ છીએ તો અહીં 2 અહીં 3 8 ચોક 32 બોલો થશે ને આ પ્રકારે બરાબર તો આવી રીતે હવે 3 ની 4 ઘાત 81 અને 2 ની 4 ઘાત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 ચોક 64 તો therefore h2 by h1 કેટલું e is equal to 81 ભાગ્યા 64 એટલે એ પ્રમાણે h2 બરાબર 81 ભાગ્યા 64 તો તમે આ રીતે કહીએ તો અહીં એને ક્લિયર કરી શકો છો તો છે ને મજાની બાબત તો તમે આ રીતે પણ અહીં આવા જુદી જુદી બાબતો ક્લિયર કરી શકો છો ચલો એનાથી આગળ 139 નો એમસીક્યુ જરા ચલો 139 જરા 139 ચલો જુઓ એની જ્યારે સંપૂર્ણ કાળા પદાર્થ નું તાપમાન T1 થી વધારીને T2 કરવામાં આવે ત્યારે લેમ્ડા m નું મૂલ્ય એટલે જુઓ T1 તાપમાન બરાબર છે અને T2 તાપમાન ચલો T1 તાપમાને લેમ્ડા m નું મૂલ્ય કેટલું છે તો એને હું લેમ્ડા 1 કહું 0.26 માઇક્રોમીટર અને T2 તાપમાન લેમ્ડા 2 0.13 માઇક્રોમીટર તો જૂના અને નવા ઉત્સર્જન પાવર નો ગુણોત્તર શોધો એટલે જૂનો અને નવો એટલે આ T1 એ જૂનું કહેવાય જૂનું અને T2 એ નવું તાપમાન કહેવાય
તો ચલો જૂના તાપમાને ઉત્સર્જન પાવર E1 કહું અને નવા તાપમાને E2 કહું. તો જૂના અને નવાનો ગુણોત્તર એટલે તમારે E1 બાય E2 શોધવાનું છે. E1 બાય E2 શોધવાનું છે. ક્લિયર? હવે તમે જુઓ તો આ બાબત તમે કેવી રીતે કરશો? તો પહેલા તો વસ્તુ એ છે કે આપણી પાસે આ પ્રકારના લેમ્ડા m proportional to 1/t આવું સૂત્ર છે. બીજું E proportional to t⁴ બરાબર. આપણી પાસે આ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ, વિન અને સ્ટીફન બે હવે ભેગા થાય છે. ચલો તો આના ઉપરથી હું જુઓ પહેલા તો ક્લિયર કરું. તો λ1 બાય λ2 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1 થાય. હવે λ1 કેટલું છે? તો λ1 0.26 ભાગ્યા λ2 0.13 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1. T2 બાય T1. હવે જુઓ આનો તમે પેલો ગણતરી કરશો એટલે આ કેટલી થશે? 26 ભાગ્યા 13 એટલે 13 દુ 26. તો ધેરફોર T1 બાય T2 કેટલું થશે? 1 બાય વ્યસ્ત કરતો T1 બાય T2. હવે આની વાત કરીએ તો મારે E1 બાય E2 શોધવું છે. તો E1 બાય E2 તો શું લખાશે? T1 ની 4 ઘાત ભાગ્યા T2 ની 4 ઘાત. તો T1 બાય T2 આખાની 4 ઘાત. ચલો તો T1 બાય T2 કેટલું? તો 1 બાય 2 ની 4 ઘાત. તો 1 ની 4 ઘાત 1 અને 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 બરાબર છે. તો E1 બાય બરાબર તમને આ રીતે મળશે. બોલો સમજ પડી કે ના પડી? હવે વિદ્યાર્થી મિત્રો હું એક બે દાખલા તમને ટકાવારી વાળા ગણાવી દઉં આ સૂત્રો ઉપર આધારિત. જો કે તમને ટકાવારી વાળા દાખલાઓની ક્લિયરિટી છે જ તમે આગળ ઉપર, પણ હવે આમાં તમને કઈ આવી બાબત આવે તો તમારે કેવી રીતે ગણવું એટલે હું એક બે દાખલાઓ ટકાવારી વાળા પણ તમને અહીં ક્લિયર કરી દઉં એટલે તમે એ બાબતથી પણ ક્લિયર થઈ જશો. એટલે તમને બધી જ રીતો માઇન્ડમાં ક્લિયર હશે. બરાબર. ચલો તો ટકાવારી વાળા દાખલા છે જરા આપણે એને જોઈ લઈએ. તો એમાં હું પહેલા વાત કરું છું 144મો દાખલો આપણે પહેલા જોઈએ. 144. ચલો 144મો દાખલો જરા જુઓ. કાળા પદાર્થના તાપમાનમાં 50% વધારો કરવામાં આવે છે તો વિકિરણ ઉર્જા ઉત્સર્જન આશરે ખાલી જગ્યા ટકા વધે. વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કેટલા ટકા વધે? તો જુઓ એક જ વસ્તુ છે સીધું આપણી પાસે. અહીં કશું બીજું બદલાતું નથી, ખાલી તાપમાનની જ વાત છે. એટલે આપણે તાપમાન ઉપર આધારિત આવે ઉત્સર્જન એટલે આની વાત થાય. બરાબર. એટલે તમારે ખાલી આટલું જ વિચારવાનું. કેટલા ટકા વધારો કરવામાં આવે છે? 50%. એટલે પહેલા મૂળ તાપમાન T, હવે નવું તાપમાન T' બરાબર T વત્તા T ના 50%. તો એ પ્રમાણે શું થશે? 0.5 એટલે 1.5T. 1.5T. તો T' બરાબર શું ભાઈ? 1.5T. બરાબર. ક્લિયર? તો આ પ્રકારે. ચલો હવે જુઓ તમારે અહીં તો E proportional to T ની 4 ઘાત. તો અહીં E' proportional to T' ની 4 ઘાત. તો T' તરીકે શું? તો 1.5 T ની 4 ઘાત. 1.5 T ની 4 ઘાત. હવે જુઓ ટકાવારી વાળા દાખલા તમે આગળ પણ ભણેલા છો. આગળના ચેપ્ટરોમાં પેલો વેગમાનમાં વધારો થતો હોય તો ગતિ ઉર્જામાં કેટલો વધારો થાય તો એ વખતે વર્ગ ટાઈપના એવા હતા. અહીં જુઓ 4 ઘાત આવે છે એટલે તમારે કેટલા ટકા વધારો થાય? તો અહીં લખીશું બરાબર ઉત્સર્જન પાવર માં થતો વધારો. ઉત્સર્જન પાવરમાં થતો વધારો. તો એના માટે તમે શું કરો? તો જુઓ 1.5 ની 4 ઘાત કરો. 1.5 ની 4 ઘાત ઓછા 1. 1.5 ની 4 ઘાત ઓછા 1 કરી અને અહીં જે પણ જવાબ આવે બરાબર છે ઓકે ટકામાં તમારે લખવો હોય તો તમે ગુણ્યા 100 કરો એટલે તમને ખાલી જગ્યા ટકા જવાબ મળી જશે. તો આ જે જવાબ આવે મને વોટ્સઅપ કરવાનો. ઓકે એકદમ ઈઝી. ધ્યાન રાખવાનું ખાસ અહીં 4 ઘાત છે એટલે તમે જે પહેલા વર્ગ વાળું આવતું તો તમે વર્ગ કરતા, પણ અહીં 4 ઘાત છે તો તમારે 4 ઘાત કરવી પડશે અને 1.5 ની 4 ઘાત કરીને તમારે એમાંથી 1 બાદ કરવાનો અને 1 બાદ કરશો એટલે જે જવાબ આવે એને 100 વડે ગુણવાનો
એટલે તમને એ પ્રમાણે ટકામાં જવાબ મળશે. તો જે જવાબ આવે એ તમે મને વોટ્સઅપ કરજો. બરાબર. ચલો પછી બીજો જ એ ટાઈપનો એક દાખલો છે, ટકાવારી વાળો છે. બરાબર છે. તો એ ટકાવારી વાળો દાખલો અહીંયા બીજો છે દાખલો 142. 142. ચલો 142 નંબરનો જે દાખલો છે એમાં જુઓ જરા કે ભાઈ એકાએક વોલ્ટેજ ઘટતા બલ્બના ફિલામેન્ટનું તાપમાન 3000 કેલ્વિન થી ઘટીને 2000 કેલ્વિન થાય છે. બરાબર છે. 3000 કેલ્વિન થી ઘટીને કેટલું થાય છે? 2000 કેલ્વિન થાય છે. ચલો ક્લિયર? ઓકે. ચલો તો વપરાતા પાવરમાં થતો ઘટાડો ખાલી જગ્યા હશે. તો અહીં વપરાતા પાવરમાં થતો ઘટાડો તમારે શોધવો છે. તો જુઓ હવે આમાં કેવી રીતે વાત કરીશ. તો જુઓ આ T1, આ T2. ક્લિયર? હવે આને અનુરૂપ E1, આને અનુરૂપ E2. તો આપણે ઘટાડો શોધવો છે એટલે આપણે અહીંયા શું કરીશું ખબર છે? આપણે શું લાવીશું? E1 E2 બાય E1 ગુણ્યા 100. એટલે તમને ટકામાં. બરાબર છે. એટલે જુઓ આ રીતે લાવવાનું. એટલે તમે કઈ રીતે વિચારશો? તો જુઓ E proportional to T raised to 4. તો E1 by E2 is equal to T1 raised to 4 by T2 raised to 4. બોલો સમજ પડી કે ના પડી? ખ્યાલ આવે કે ના આવે? બોલો ક્લિયર? હું શું કહી રહ્યો છું? સમજ પડે છે ભાઈ? બરાબર. તો આ રીતે આપણે બાબત. હવે જુઓ અહીંયા મારે આવું લાવવાનું. તો E1 E2 by E1. બરાબર. કેમ કે આપણે મૂળ જે છે એ ક્લિયર રાખવાનું. તો E1 E2 by E1. તો હું અહીંયા શું લખું છું ભાઈ? T1 ની 4 ઘાત ઓછા T4 ની 4 ઘાત ભાગ્યા T2 ભાગ્યા અહીં તમે જુઓ તો E1 છે ને એટલે T1 ની 4 ઘાત. હવે અહીં T1 કેટલું છે? તો 3000. બરાબર. ઓકે. તો એ પ્રકારે આપણે અહીં વાત કરી રહ્યા છીએ. તો અહીં એક કામ કરીએ આપણે. ઘટાડાની વાત છે. બરાબર છે. તો ઘટાડા માટે હું શું કરું? આ જે છે એટલે આટલું થયું ને. બરાબર છે. તો E2 E1 કરી દો એટલે ઘટાડો તમને અહીંયા મળે માઈનસ ચિહ્ન સાથે. તો E2 E1. બરાબર. ને નીચે E1 એટલે આ T2 T1. બરાબર. હવે જુઓ અહીંયા તો શું થશે? T2 કેટલું છે? તો 2000. તો 2000 ની 4 ઘાત ઓછા 3000 ની 4 ઘાત ભાગ્યા T1 એટલે 3000 ની 4 ઘાત. બોલો ખબર પડી? ક્લિયર? તો આ રીતે આપણે અહીંયા બાબત વિચારીએ. ચલો આ તમે ગણી દીધું હશે. આને હવે અહીંયા લખો. હાર્યો આ જે છે ને અહીંયા. તો જુઓ અહીંયા વધશે શું? તો E2 E1 by E1 is equal to. તો જુઓ આ 30 કોમન નીકળશે. નીચેના 30 ઉડી જશે એટલે અહીંયા 2 ની 4 ઘાત ઓછા 3 ની 4 ઘાત ભાગ્યા નીચે 3 ની 4. ખબર પડી? હવે 2 ની 4 ઘાત કેટલી? 16 ઓછા 3 ની 4 ઘાત 3 કરી 9 9 27 કરી 81 ભાગ્યા 81. બરાબર. ખબર પડી કે ના પડી? ચલો હવે આમાં તમે જુઓ તો કેટલા વધશે અહીંયા? તો અહીંયા છે એટલે એ પ્રકારે 71 ને એમાંથી 6 જશે એટલે 65 ભાગ્યા 81. પણ આ ચિહ્ન શું આવશે? માઈનસ. ખબર પડી? એટલે એ રીતે એટલે તમને આના ઉપરથી ખબર પડી જાય. બરાબર છે કે ઘટાડો થાય તો અહીં ઘટાડો બરાબર તો 65 ભાગ્યા 81 ગુણ્યા 100 એટલે તમને ખાલી જગ્યા ટકા જવાબ મળી જશે. તો આ પણ તમે મને જવાબ જાતે જો ખાલી ઋણ ચિહ્ન આવ્યું એનો અર્થ શું થયો? ઘટાડો થાય. અહીં ઋણ ચિહ્ન માઈનસ ચિહ્ન એ ઘટાડો સૂચવે. ઘટાડો સૂચવે. એટલે મેં અહીં ઘટાડા આગળ પછી મેં અહીંયા માઈનસ નહીં મૂક્યું કેમ કે મેં ઓલરેડી ઘટાડો કહી દીધો છે. એટલે હવે 65 ભાગ્યા 81 ગુણ્યા 100 કરો એટલે તમને ટકામાં જવાબ મળશે.
તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે કહીએ તો તમે જુદા જુદા MCQ તમે ગણજો, બરાબર છે ને? ટકાવારી વાળા પણ દાખલા આના તો તમને આગળ ઉપર પણ શોર્ટકટ કીધેલા છે, બરાબર છે? કે એ પ્રકારે કહીએ તો આપણે ચાક ગતિ ચેપ્ટર પણ ભણેલા છે, એમાં પણ આવી રીતે ટકાવારી વાળા દાખલાઓની આપણે વાત કરીએ. હા, એટલું ખરું કે અહીં t ની 4 ઘાત આવે છે તાપમાન, તમારે 4 ઘાત કરવી પડે, બીજું કંઈ નહીં. એ રીતે તમારે વિચારવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારે કહીએ તો આ બધી બાબતો તમે ગણજો અને વ્યવસ્થિત રીતે બધા MCQ ની પ્રેક્ટિસ કરજો અને સારી રીતે તમે ટેસ્ટ ક્લિયર કરજો. હા, જે પણ પ્રશ્નોમાં તકલીફ પડે, ના ભાવે તો મને મોકલજો, હું તમને એનું સોલ્યુશન મોકલાઈશ. ઓકે, તો હું અહીંયા વિરામ લઉં છું, બાકી આપણે નેક્સ્ટ વાત કરીશું. ઓકે, થેન્ક યુ.